તો બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણીને લઈને ઉમેદવારોની ફોર્મ ચકાસણી હાથ ધરાઈ હતી. બનાસ ડેરીના 16 ડિરેક્ટરોની ચૂંટણી માટે 35 ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે. મહત્વનું છે કે આ ફોર્મ ચકાસણી દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીના ઉમેદવારી ફોર્મ સામે તેમના હરીફ ઉમેદવાર ભરત ચૌધરીએ વાંધો રજૂ કર્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ પોતાની મંડળીનો ઠરાવ નિયમો અનુસાર ન કર્યો હોવાનો વાંધો રજૂ કર્યો હતો, પરંતુ ગણતરીના કલાકો બાદ આ વાંધો ભરત ચૌધરીએ પરત ખેંચી લીધો છે. જ્યારે આ મામલે ભરત ચૌધરીને પૂછ્યું તો ભરત ચૌધરીએ નો કમેન્ટનું નિવેદન આપીને કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. જે ઉમેદવારી ગઈકાલે બધાએ કરી હતી એના આજે ફોર્મ ચકાસણી અહીંયા ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં હતી 11 વાગ્યાથી લઈને, અને એમાં અમારું બી દાંતીવાડાના ફોર્મ જે હતા એ ફોર્મ માન્ય રાખ્યા છે ચૂંટણી અધિકારીશ્રીએ, અને હવે આગળની ચૂંટણી પ્રક્રિયા ચાલુ થશે. પાર્ટીની સૂચનાથી અમે લાખણી વિભાગમાં ઉમેદવારી નોંધાવી છે. 2 ફોર્મ આવ્યા છે. પાર્ટી જે નિર્ણય કરશે એ મને શીરો માન્ય છે. ભારતીય જનતા પાર્ટી જોડે મેં માગણી કરી હતી કે મારી ઈચ્છા છે બનાસ ડેરીમાં ડિરેક્ટર બનવાની. તો ભારતીય જનતા પાર્ટીએ મોડા રાત્રે મને કોલ આવ્યો કે કાંકરેજમાંથી તમારી એક જ માગણી આવી છે, એટલે કાલ તમને સૂચના મળે તો ફોર્મ ભરજો. એટલે ગઈકાલે મને સૂચના મળી 12 વાગ્યા પછી, અને મેં મારી ઉમેદવારી 12:39 એ મામલતદાર કચેરી કાંકરેજ ખાતે નોંધાવી. 35 ઉમેદવારી પત્ર માન્ય કરેલ છે, જેમાં પાલનપુરમાં 2, વડગામમાં 7, દાંતામાં 5, અમીરગઢમાં 1, દાંતીવાડામાં 3, ડીસામાં 1, ધાનેરામાં 2, થરાદમાં 1, વાવમાં 2, ભાભરમાં 1, દિયોદરમાં 2, કાંકરેજમાં 2, રાધનપુરમાં 1, સાંતલપુરમાં 2, સુઈગામમાં 1 તથા લાખણીમાં 2 મળી અને કુલ 35 ઉમેદવારી પત્રોને માન્ય રાખવામાં આવેલ છે. બોડેલી ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બેઝમેન્ટ ગંદકીનું કેન્દ્ર બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી ચોમાસાના પાણી અહીં ભરાયેલા છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સ્થાનિકો તેમજ દર્દીઓમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય છે. 5 વર્ષ પહેલા બનાવવામાં આવેલ પાર્કિંગ માટેના બેઝમેન્ટમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે સર્જાય છે, છતાં યોગ્ય વ્યવસ્થા ન કરાતી હોવાથી લોકોમાં આક્રોશ છે. આ બેઝમેન્ટની અંદર 1.5 થી 2 ફૂટ તો પાણી ભરેલા છે. ડ્રેનેજ લાઈનના પાણી હોય કે વરસાદી પાણી હોય, પણ આ કેવું, જ્યારે હોસ્પિટલ એટલે નાગરિકોના હેલ્થની સાથે એટેચ થયેલો વિષય છે આ હોસ્પિટલ એટલે, અને છતાં પણ જો અહીંયા આવી દુર્ગંધયુક્ત આ બધી ગંદકી હોય, પાણી ભરેલા હોય બેઝમેન્ટમાં, છલોછલ પાણી, અને એનો કોઈ નિકાલ પણ નહીં. આરોગ્ય ખાતાના તાબા હેઠળ આવતી હોસ્પિટલ છે. હું તો એવું માનું છું ડોક્ટર મિત્રો પણ ત્રાસી ગયા હશે, એ પણ કોણ જ કમ્પ્લેન કરી શકે. ચોમાસાનું ભરાયેલું પાણી જે લગભગ અહીંયા આગળ કોઈ નિકાલ થતો નથી વર્ષોથી. આ પાણી એવું ને એવું છે, જેટલું ચોમાસાની અંદર વરસાદ પડ્યો આ બધું પાણી અહીંયા ઘેરાયેલું છે, અને અહીં આગળ એવું લાગી રહ્યું છે કે આ પાણી જે ખરું ને એનાથી રોગચાળો ફેલાઈ રહે છે. તંત્રને રજૂઆત કરવા છતાં બી અહીંયાથી આ પાણીનો કોઈ નિકાલ થતો નથી. એવું લાગી રહ્યું છે કે લોકો અહીંયા બીમારીથી સારા થવા આવે છે, પણ આ ગંદકીનું સામ્રાજ્ય જોઈને એવું લાગી રહ્યું છે કે લોકો અહીંયાથી બીમાર થઈ જાય એવી પરિસ્થિતિ છે. જગ્યા નીચાણ વાળો વિસ્તાર હોય, અહીંયા વરસાદના પાણી પણ ભરાય છે અને નીચેથી પાણીના ઝર પણ ફૂટે છે, તો વારંવાર પાણી ભરાઈ જાય છે. વરસાદમાં એ પાણી ભરાયેલું જ રહે છે, એનું કોઈ કાયમી નિરાકરણ નથી. એના કાયમી નિરાકરણ માટે અમે એ એરિયાને બ્લોકેજ કરી અને શું કહેવાય, પાર્કિંગની વ્યવસ્થા બીજી ક્યાંક ખુલ્લી જગ્યા છે પાછળ, ત્યાં થાય તો વધારે સારું એવી રજૂઆત કરેલી છે. અને અવારનવાર અહીંયા દવાનો છંટકાવ અને એવું અમે કરાવતા રહીએ છીએ અમારા લેવલથી. બોડેલી તાલુકાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જે કેન્દ્ર પર બોડેલી તાલુકાના મોટી સંખ્યામાં દર્દીઓ પોતાનું દર્દ દૂર કરવા માટે આવે છે, પરંતુ શું અહીં દર્દ દૂર થાય છે ખરું? આપણે તસવીર બતાવવા માંગીશું. આજે કરોડોના ખર્ચે આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે, પરંતુ આજે આ જ આરોગ્ય કેન્દ્રની બેઝમેન્ટ જે બનાવવામાં આવ્યું છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. એટલે ચોક્કસથી આજે પાણીનો જે ભરાવો જે છે લીલ છે, તેના કારણે અહીં જ મચ્છરજન્ય રોગ થાય તેવી દહેશત ફેલાઈ રહી છે. હાલ તો આજે પાણીનો ભરાવો છે, દુર્ગંધ મારી રહ્યું છે. અહીં જે પણ દર્દી આવે છે તેઓને
નાકે રૂમાલ મૂકીને જ અહીં બેસવું પડતું હોય છે, કારણ કે આ જે વર્ષોથી સમસ્યા છે, ચોમાસાનું તો પાણી ભરાય છે જ, સાથે સાથે નીચેથી પણ જળ ફૂટતા હોય છે. એટલે પરમિનન્ટ સોલ્યુશન આવે તેવી પણ આ વિસ્તારના લોકો માંગ કરે છે. સાથે જ્યારે આરોગ્ય વિભાગ આખા તાલુકાની અંદર તાલુકાની ચિંતા કરતું હોય અને સૂચનો કરતા હોય કે આજે વિસ્તારની અંદર પાણી ન ભરાય, પાણી ભરાતું હોય ત્યાં પાણી કાઢી નાખવું, તો આરોગ્ય વિભાગનું જે આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં કેમ કાળજી લેવામાં નથી આવી રહી? આજે મહત્વનો સવાલ તો એ ઊભો થાય છે કે જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ બનાવેલું છે, એનો સ્ટ્રક્ચર પર પણ એક સવાલ ઊભો થાય કે આ સ્ટ્રક્ચર જો નીચે પાયા જે છે ત્યાં પાણી ભરાયેલું છે, એટલે ચોક્કસથી સ્ટ્રક્ચરને પણ મોટું નુકસાન થાય તે પણ લાગી રહ્યું છે. એટલે હવે સત્વરે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી જ લોક માંગ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.